श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. આજના ઉત્સવની સર્વેને ખૂબ ખૂબ મંગલ બધાઈ. ગોપી ગીતમાં ભગવત કથા એ અમૃત છે એમ આપણે કાલે જોયું હતું. ગોપીઓ તો ભગવત કથામૃતને ઘણું ઊંચું સ્થાન આપે છે. ભગ એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય વિભૂષિત એટલે ભગવાન. શાસ્ત્રોએ સંતાઓ ભગવાનને 6 ઐશ્વર્યથી સંપન્ન અર્થાત ષડૈશ્વર્ય સંપન્ન કહ્યા છે. તમે ગોપીઓએ ભગવત કથામૃતને ષડગુણેશ્વર્ય સંપન્ન પણ 6 ગુણરૂપ ઐશ્વર્યથી પૂર્ણ કહ્યું છે. એ કથામૃતના 6 ઐશ્વર્યનું વર્ણન આ શ્લોકમાં હવે ગોપીઓ કરે છે અને કહે છે, ગોપી કહે છે કે કૃષ્ણ તવ કથામૃતમ, તમારી કથા તો અમૃત છે, પરંતુ તે માત્ર મરેલાને જીવાડે એવું જ નહીં, જીવતાને પણ જીવતા શીખવાડે, સચ્ચિદાનંદ સ્વરૂપે જીવતા શીખવાડે એવું અમૃત છે. કૃષ્ણ કહે તો તમે પણ સચ્ચિદાનંદ બની ગયા ને. ગોપીઓને કહે છે કૃષ્ણ કે તમે પણ સચ્ચિદાનંદ બની ગયા ને. તો ગોપી કહે, અરે તપ્ત જીવનમ, અમારા જીવન તો વિરહ દુઃખથી તપી રહ્યા છે. આનંદ ઉડી ગયો છે તમારા દર્શનની લાલસારૂપ સંતાપથી. હૃદય અમારા તપી રહ્યા છે. ખરેખર તો તનની મનની હૃદયની થકાવટને દૂર તે કથા, થાકને પણ થકવે તે કથા. પણ તમે તો તમારા કથામૃતને પાન કરવા છતાં થાક અનુભવી રહ્યા છીએ, સંતપ્ત થઈ રહ્યા છીએ. તો કૃષ્ણ કહે તો પછી કથામૃતનો સ્વીકાર કરો છો શા માટે? ગોપી કહે, કારણ કે તપ્ત જીવનમ, સંતપ્ત જીવન માટે એ જીવાઈ મનાય. જે લોકો યજ્ઞ, તપ, દાન, જપ વગેરે ધર્માચરણ કરે છે તે સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગનું અમૃત પ્રાપ્ત કરે છે. અર્થાત સુખી અને વિલાસી માનવીઓ માટે સ્વર્ગનું અમૃત છે, પરંતુ રોગ, વિયોગ, દુઃખ, શોક, ભય, અભાવ વગેરેથી પીડાતા જીવોને માટે તો કથામૃત શ્રેષ્ઠ છે. દુઃખી અને સંતપ્ત જીવોનું અમૃત એ કથામૃત છે. શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજી પણ કહે છે કે અસ્મિન મહન મુખરિતા મધુભિ ચરિત્ર પિયુષ શેષ સરિત પરિત સ્રવંતી તાન યે પિબંત્ય વૃતશો નૃપગાઢ કર્ણે તાન સુશન્યંત્યશન તડભયો શોક મોહા. હે પરીક્ષિત, મહાપુરુષો જ્યાં એકત્રિત થાય છે ત્યાં એઓના મુખમાંથી ભગવાન મધુસૂદનના ચરિત્રો રૂપ કથામૃતનો નદીઓનો પ્રવાહ ચારે બાજુ વહ્યા કરતો હોય છે. એ મહાપુરુષો, તપસ્વીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ચરિત્રોનું વર્ણન, ગુણગાન કરતા હોય છે. એ કથામૃતનું જેઓ શ્રદ્ધાપૂર્વક એક ધ્યાનથી પાન કરે છે તેમને ભૂખ, થાક, તરસ, તૃષા કશું લાગતું જ નથી. શરીરના ધર્મો, તેજ, શોક, મોહ, ભય જેવા મનના વિકારો અસર કરતા નથી. અર્થાત મનપૂર્વક ભગવત કથા શ્રવણ કરનારને ભૂતકાળની વાતો યાદ કરીને કદી શોક થતો નથી. વર્તમાનની ટાપટીક, ભોગ, વૈભવ અને સંગ્રહનો મમત્વ એ મોહ નથી હોતો. ભવિષ્ય માટે ચિંતા નથી થતી કે તેમાંથી ઉત્પન્ન થતો કોઈ ભય નથી લાગતો. અર્થાત આવા ભક્તો કાળપાશથી મુક્ત હોય છે. ભૂખ, થાક, તરસ જેવા દેહના તમામ બંધનોથી પણ મુક્ત હોય છે. સુખદેવજીની આ વાતનો પરીક્ષિત રાજા પણ સ્વીકાર કરે છે અને પોતાના અનુભવ દ્વારા એને અનુમોદન આપતા હોય છે. નૈષાતિ દુસ્સહ ક્ષુન્મા ત્યક્તો દત્તોપી બાધતે પીબતો તત્મુખા ભોજ અચ્યુતમ હરિકથામૃતમ. હું જાણું છું ભગવાન કે ભૂખ, તરસ કેટલા દુસ્સહ હોય છે, પરંતુ આજે મેં અનશન વ્રત અને અન્ન અને જળનો પણ ત્યાગ કરેલો હોવા છતાં મને તે પીડા નથી આપતા. એનું કારણ એ જ કે આપના મુખચંદ્રમાંથી ઝરી વહી રહેલા ભગવત કથામૃતનું હું પાન કરી રહ્યો છું.
સંસાર તાપને દૂર કરનારું, શીતલ કરનારું અમૃત એ ભગવત કથા છે. જ્યાં કથા નથી ત્યાં થાક છે, તાપ છે, સંતાપ છે. કારણ કે જે આજે આપણી પાસે જે ભોગ્ય પદાર્થો અને સાધનો અથવા તો પતિ પત્ની પુત્રાદિ સાથીઓ છે તે પહેલાં પણ હતા એવું નથી, તેમ ભવિષ્યમાં પણ આપણે એને એ સાથે જ રહેવાના છીએ એવું પણ નથી. સાથે રહેનાર વર્તમાન ભૂત ભવિષ્યનું જો કોઈ પણ સાથી કે સાધન હોય તો તે એકમાત્ર પરમાત્મા જ છે. એ પરમાત્માને સાથે સદાય સાથે રાખવાનું સાધન છે ભગવત કથા. માટે તો ગોપીઓ કહે છે તપ્ત જીવનમ, જીવનના તાપ સંતાપ હારેણી ભગવત કથા સ્વર્ગામૃત કરતાંય શ્રેષ્ઠ છે, ખરેખર જીવનરૂપ છે. માટે જ તો કવિ ભી રહિતમ મહાપુરુષો, મોટા મોટા જ્ઞાનીઓ પણ એ કથામૃતની જ ઈચ્છા કરે છે. અરે નારદજી, સનકાદિક અને સુખદેવજી જેવા જીવન મુક્ત મહાપુરુષો પણ સદાય કથામૃતનું પાન કર્યા કરે છે. કારણ કે જેની સાથે એકેય સાધીને મુક્તાવસ્થા પ્રાપ્ત કરવામાં આવે છે એ બ્રહ્મ સદાય નિષ્ક્રિય છે, જ્યારે ભગવત કથા સદાય સક્રિય છે. બ્રહ્મ સંપન્નતામાં એકમાત્ર તૃપ્તિનો આનંદ છે અને એકાંગી એકાકી હોવાને કારણે એ જળવત છે. ત્યારે ભગવદ્ ગુણાનુવાદ કથનમાં હવે શું? ભાવ રહેતો હોવા, તૃષા અને તૃપ્તિ બંનેનું સાતત્ય અને સાનિધ્ય હોવાને કારણ ત્યાં આનંદ પણ ગતિ પકડે છે અને ક્રિયાશીલ રહે છે. આ ગોપી ગીતના પહેલા શ્લોકથી તૃષાનું તો ચાલે છે કે તૃપ્તિ અને તૃષા માટે ભગવત કથા સક્રિય છે, પરંતુ કથા કેટલી પણ વાર સાંભળીએ તો એ તૃષા મટતી નથી, સંતોષ થતો નથી. ભાગવતના સમર્થ ટીકાકાર શ્રીધર સ્વામી આ સંબંધમાં કહે છે તત્કથા અમૃત પાયાધો વિરહંતો મહામુદ કુર્વંતી કૃતિન કૈચિત ચતુર્વર્ગ તૃણોમપમમ. હે ભગવાન, આપના કથામૃતના મહાસાગરમાં આનંદપૂર્વક વિહાર કરતાં કરતાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને તૃણવત માની એમના તરફ ઉપેક્ષાવૃત્તિ સેવે એવા મહાપુરુષોને ધન્ય છે. કારણ કે મહાપુરુષો કદી મોક્ષની ઈચ્છા પણ કરતા નથી. એ તો ઈચ્છતા હોય કે અમારે મોક્ષ નહીં જોઈએ, ધર્મ અર્થ કામ વચ્ચે સદાય રહીએ, જેથી કથામૃતનું પાન પણ સદાય કર્યા કરીએ. સદાય કથાનું પાન કરવા મળે એના જેવી આનંદ જેવી વાત કોઈ નથી. માટે કહે છે કે કથાની પાછળ આટલા બધા ઘેલા થયા છો. કૃષ્ણ ગોપીઓને કહે છે કે કથા પાછળ તમે આટલા બધા ઘેલા થયા છો. તો ગોપી કહે છે કારણ કે એ કથા કલ્મશાપહમ, પાપનો નાશ કરનાર છે. કથા કેવી છે? તો પાપનો નાશ કરે એવી છે. કલ્મશાપહમ, કર્મશ એટલે કર્મ, ધુમાડા કે રાખ વિનાનો અગ્નિ જેમ સંભવી શકતો નથી, તે મળ દોષ પાપ સિવાયનું કર્મ પણ સંભવિત નથી. મળ સહિતનું કર્મ એટલે કલ્મશ. અને ગીતામાં પણ કહ્યું છે કે સર્વારંભાહી દોષેણ ઘુમર નારીગ્ને રી વાવૃતા. અગ્નિ જેમ ધુમાડાથી ઢંકાયેલો જ રહે છે હોય છે, તેમ તમામ કર્મો પણ દોષરૂપ ધુમાડાથી ઢંકાયેલા હોય છે. કર્મની પાછળ પાગલ બનેલા માનવીને કર્મના સારા નરસાપણાનો કદી ખ્યાલ રહેતો જ નથી. શાસ્ત્રો અને વિદ્વાનોએ સંપત્તિની 3 ગતિ બતાવી છે: ધન, ભોગ અને નાશ. પોતાની પાછળ પોતાની સંપત્તિનું શું થવાનું છે એનો ક્યાંય કોઈ ખ્યાલ હોતો જ નથી. છતાં સંપત્તિ ભેગી કરવા પાછળ સૌ લાગે છે અને એને માટે ખોટા માર્ગો અપનાવે છે. પરિણામે અગ્નિની સાથે જેમ ધુમાડો અને રાખ પણ હોય છે, તેમ કર્મની સાથે મળ, દોષ, પાપ અર્થાત કલ્મશ એટલે કે કર્મનો મળ પણ હોય છે જ. ભગવત કથા કર્મના મળને દૂર કરવાનું અને તેને ધોવાનું કામ કરે છે. ભગવત કથા તીર્થરૂપ છે. તીર્થો બાહ્ય મળને દૂર કરે છે, કથા આંતરિક મળને દૂર કરે છે. પરિણામે ધર્મ કાર્યો વગેરે દ્વારા પુણ્ય પ્રાપ્ત થાય છે અને પુણ્ય દ્વારા સ્વર્ગ સુખ મળે છે. પરંતુ પુણ્ય ખલાસ થતાં જન્મ મરણની વચ્ચે પીસાતા રહેવાનું દુઃખ સામે આવે જ છે અને એમાંથી સુખની ઈચ્છા, સ્પૃહા, લોભ જાગે છે.
એટલે સ્વર્ગ સુખ તો વાસનારૂપી પાપને વધારનારું છે, જ્યારે ભગવત કથા એ પાપનો નાશ કરનાર છે. ગોપીઓ કહે છે કે શ્રવણ મંગલમ, કથા તો શ્રવણ દ્વારા જ મંગલકારી છે. કથા શ્રવણ દ્વારા ભગવાનના રૂપ, ગુણ, લીલા, મહિમા વગેરેનું સતત ચિંતન થવાથી ભગવાન હૃદયમાં પ્રગટ થાય છે. ભગવાનના સાનિધ્યને લઈને અંદરના વાસનાના મૂળરૂપ અસત્ય, દંભ, પરિનંદા, દ્વેષ, પ્રમાદ, લોભ વગેરે બહાર નીકળી જાય છે. હૃદય સ્વચ્છ અને પવિત્ર થઈ જાય છે. ભગવાનનું એ નિવાસ સ્થાન બની જાય છે. પરિણામે મહાપુરુષોએ ગાયેલી સૌના તાપ પાપ હારી ભગવત કથા એ મહાપુરુષોએ પીરસેલું મંગળકારી અમૃત જ છે. નેત્ર દ્વારા હૃદયમાં પેસી ગયેલા સંસારને, મળને હટાવી દેવા માટે કથાને નિમિત્ત બનાવી ભગવાન કર્ણ દ્વારા હૃદયમાં પેસે છે, બિરાજે છે, અને જેના હૃદયમાં ભગવાન વસે છે એનું મંગલ જ થાય છે. માટે શ્રવણ મંગલમ, કથા ભગવત કથા શ્રવણ કરતા બરાબર મંગલ કરનારી છે. વેદમાં પરા અને અપરા એમ વિદ્યાના 2 પ્રકાર બતાવ્યા છે, પરંતુ સાંસારિક હેતુ સિદ્ધિ માટેનું સ્પૃહાત્મક જ્ઞાન એ અપરા વિદ્યા છે. એમાં વ્રત, જપ, તપ, અનુષ્ઠાન વગેરે પ્રયત્ન કરવા પડે છે. આત્માના આનંદ માટેનું જ્ઞાન એ પરાવિદ્યા છે. એમાં કોઈ પ્રયત્નની નહીં, શ્રવણની અને ચિંતનની આવશ્યકતા રહે છે. જેમ કે સંસારની સિદ્ધિ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ બતાવ્યા છે. તેમાં ધર્મ બોલવાથી જ ધર્મ પાલન થઈ જતું નથી. એમાં અમુક કાર્યો કરવા પડે, એ સિવાય પુણ્ય સામે આવતું નથી. ખાલી ધર્મ બોલી રહીએ એટલે ધર્મ ના આવી જાય, પણ એના માટે કાર્ય કરવા પડે. અર્થ, ધનની ચર્ચા કરો, વાતો કરો, એની ધન ભેગું થઈ જતું નથી, પરંતુ ધન પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો પડે છે. તેવી જ રીતે કામ, ભોગનો વાતો કરવાથી જ માત્ર ભોગ ભોગવ્યાની તૃપ્તિ થતી નથી. મોક્ષ અને મોક્ષની વાતો કરવાથી મોક્ષ પણ મળી જતા નથી, પરંતુ 4 પુરુષાર્થો પ્રયત્ન કરવાથી જ સિદ્ધ થાય છે. વિવેક વૈરાગ્ય સંપન્ન થઈને પ્રયાસ કરવા પડે છે. કેવળ શ્રવણ માત્રથી મંગલ થતું નથી. જ્યારે ભગવત કથા શ્રવણ કરવાથી પરમ પુરુષ પરમાત્મામાં ભક્તિ ઉત્પન્ન થાય છે, અને પરમાત્મા તો ચેતન છે, સાંસારિક વસ્તુઓ જળ છે. એટલે કથા દ્વારા જો એનું સ્મરણ થાય તો તરત જ એ હૃદયમાં પ્રગટ થાય છે, કારણ કે હૃદયમાં જ રહે છે. જળ વસ્તુઓના મમત્વના આવરણના ઢગલા નીચે ઢંકાઈ ગયેલા હોય છે. કથા શ્રવણ એ આવરણને હટાવી દે છે. માટે શ્રવણ મંગલમ, શ્રવણ જ મંગલકારી છે. તે તો સાચું જ છે, પરંતુ કથા શ્રવણ કરવાની ઈચ્છા પણ મંગલકારી છે. બીજું આવતીકાલે જોઈશું. જય શ્રી ગોકુલેશ. સર્વેને નૂતન વર્ષાભિનંદન.